રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગ માટે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। મોનિકા, જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, હજુ પણ અમદાવાદમાં જોઈએ એવો વરસાદ હજુ દેખાયો નથી। કેવા પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી? બિલકુલથી લવલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જે વરસાદનો જે હવે બીજો રાઉન્ડ જે છે શરૂ થઈ ગયો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના 7 જેટલા જિલ્લાઓનો જે સમાવેશ થઈ રહ્યો છે। જેમાં વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદ સહિત યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તાપી, નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદની વાત કરવામાં આવે તો આજથી લઈને જે આગામી 5 દિવસ સુધી પણ મધ્યમ વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે એક ગુજરાત પર એક સિસ્ટમ જે છે સક્રિય બની રહી છે અને એ સિસ્ટમના કારણે જે છે તેની અસર જે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે અને તેના કારણે જ અમદાવાદમાં પણ જે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।